કચ્છમાં પોલીસ પર જીપ ચડાવી હત્યાના પ્રયાસના મામલે મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીને મળેલા જામીન રદ થઈ ચૂક્યા છે। જ્યાં ભચાઉ સેશન કોર્ટે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે આપેલા જામીન રદ કરી દીધા છે। નીચલી કોર્ટે આપેલા જામીન સામે પોલીસે સેશન કોર્ટમાં અપીલ કરી હતી અને આ સમગ્ર જે મામલો છે તેમાં જીપ ચડાવી દેવાનો પ્રયત્ન કરાયો હતો અને તેને લઈને આ સમગ્ર કેસ ચાલ્યો હતો। નીચલી કોર્ટે આ મામલે પોલીસ કોન્સ્ટેબલને જામીન આપી દીધા હતા, પણ કચ્છમાં પોલીસ પર જીપ ચડાવી દેવાના આ પ્રયાસના મામલે હવે મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે કે આ સમગ્ર જે મામલો છે તેમાં મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીના જામીન રદ થઈ ચૂક્યા છે। વધુ વિગતે વાત કરી રહ્યા છે ટીવી 9 સંવાદદાતા જય દવે। જય, શું હતો સમગ્ર મામલો અને શું અપડેટ? ચોક્કસથી જયેશ, નીતા ચૌધરીને રાહત નથી મળી કેમ કે ખાસ કરીને નીચલી કોર્ટમાં તેમને જે તેની રિમાન્ડ અરજી છે તેની સામે જામીન અરજી કરી હતી ને નીચલી કોર્ટે તેના જામીન મંજૂર કરી દીધા હતા। જોકે ચોક્કસથી પોલીસ પાસે અન્ય ગુનામાં તેની પાસેના રિમાન્ડ મેળવ્યા હતા અને 2 દિવસના તેના રિમાન્ડ પણ મંજૂર થયા હતા, પરંતુ ખાસ કરીને કાયદાકીય રીતે આ મામલે ખૂબ જ ગરમાવો પકડ્યો હતો કેમ કે નીચલી કોર્ટને સત્તા ન હોવા છતાં તેને જામીન મંજૂર કર્યા હતા। તેની સામે પોલીસ છે તે ઉપલી સેશન્સ કોર્ટમાં ગઈ હતી અને તેમના જામીન જે આપવામાં આવ્યા હતા તેને પડકાર્યા હતા। ત્યારે ઉપલી કોર્ટે આજે તેના જામીન છે તે રદ કરી દીધા છે। તેથી ચોક્કસથી હવે જે મહિલા કોન્સ્ટેબલ છે તેની મુશ્કેલીમાં વધારો થયો છે અને તેને વધુ સમય હજુ પણ જેલમાં રહેવું પડશે। આભાર જય। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખજો। તો આખરે જામીન થયા છે રદ અને મહિલા કોન્સ્ટેબલને હવે જેલમાં રહેવાનો વારો આવ્યો છે।